હેલો મિત્રો, કેમ છો? આજે આપણે લેબર લોની અંદર નવા પ્રશ્નની ચર્ચા કરીશું. આજનો આપણો નવો પ્રશ્ન છે કારખાના ધારો 1948 અંતર્ગત કામદારો માટે કલ્યાણ અંગની જોગવાઈની ચર્ચા કરો. 2021ના પેપરમાં, 2022ના પેપરમાં, 2023ના પેપરમાં પ્લસ 2023ના એટીકેટીના પેપરમાં, મીન્સ કે છેલ્લા 4 પેપરની અંદર આ સવાલ કન્ટિન્યુઅસ પૂછાયો જ છે. એટલે આજે આ આન્સર આપણે જોઈ લઈએ. તમને ખ્યાલ છે કે આપણા આન્સરનો ફોર્મેટ કેવો છે? 7 પેજ या 8 પેજની અંદર તમારે તમારી વાત કરી દેવાની હોય. તો સૌથી પહેલાં આપણા આન્સરનો ફોર્મેટમાં શું સમજીશું? અહીં આપણો સવાલ છે કામદારના કલ્યાણ અંગેની જોગવાઈ જણાવવાની છે. તો સૌથી પહેલાં તમારા પ્રસ્તાવના એની વાત કરીશું. ત્યાર પછી આપણે કામદારના કલ્યાણ અંગેની કઈ કઈ જોગવાઈઓ આવે છે, કઈ કઈ સેક્શન લાગુ પડે છે એની આપણે ચર્ચા કરીશું. ત્યાર પછી સંબંધિત કેસ હોય તે આપણે દર્શાવવાના છે ફ્રન્ટ પેજ ઉપર, અને પછી સમાપન લખીને તમારે વાત પૂરી કરી દેવાની હોય છે. ચાલો તો આપણે શરૂઆત કરીએ. શું છે સવાલ આપણો? તો કારખાના ધારો 1948 અંતર્ગત કામદારોના કલ્યાણ અંગેની જોગવાઈઓની ચર્ચા કરો અથવા જોગવાઈઓ જણાવો. તો સૌથી પહેલાં આપણે પ્રસ્તાવના લખીશું ફ્રન્ટ પેજ ઉપર. એટલે તમારા 4 મુદ્દા લખી દેવાના છે અને પછી એને પ્રસ્તાવનામાં બોક્સ કરીને તમારે લખવાનું છે. અંડરલાઇન કરીને લખો, બોક્સ કરીને લખો, ડિઝાઇન કરીને લખો. તમારા ઉપર છે. પ્રસ્તાવનાથી શરૂઆત કરીએ કે કારખાના ધારા 1948 અંતર્ગત કલ્યાણ અંગેની જોગવાઈની વાત સેક્શન નંબર 42થી લઈને 50માં કરવામાં આવેલી છે. કઈ સેક્શનમાં? સેક્શન નંબર એટલે કે કલમ નંબર 42થી લઈને 50માં કામદાર કલ્યાણ અંગેની વાત કરવામાં આવેલી છે. કારખાના ધારાની અંદર કારખાના રાખનાર માલિકે કામદારો માટે કલ્યાણ પ્રવૃત્તિઓ કરવાની હોય. કઈ કઈ કલ્યાણ પ્રવૃત્તિ કરવાની હોય? જેમ સલામતીની જોગવાઈ છે, તેવી રીતે કલ્યાણ માટેની પણ જોગવાઈની વાત કરવામાં આવેલી છે કે દરેક માલિકે, દરેક જે કબજેદાર છે એણે કલ્યાણ માટેની પ્રવૃત્તિ કરવી પડે છે. આ એક નિયમ છે, આ એક જોગવાઈ છે. દરેક કામદાર માટે માલિકોએ આ કરવું પડશે. નહીં કરે તો એના પર દંડ અંગેની વાત મેં આગળના ક્વેશ્ચનમાં કરી ગયેલો હતો, બરાબર? તો આ વાત છે. તો શું લખશું પ્રસ્તાવનામાં? કારખાના ધારા 1948 અંતર્ગત સેક્શન નંબર 42થી લઈને 50ની અંદર કઈ કલમ? 42થી 50ની અંદર માલિકે કારખાનામાં કામ કરતા કામદારો માટે કલ્યાણ માટેની પ્રવૃત્તિ કરવાની હોય, એમની સલામતી માટેની પ્રવૃત્તિ કરવાની હોય, અને જુદી જુદી એમનું કલ્યાણ થાય એવી પ્રવૃત્તિઓ કરવાની હોય એની જોગવાઈ આપણને સેક્શન નંબર 42થી 50માં જોવા મળે છે. જેની અંદર કેન્ટીનની સગવડો હોઈ શકે, નવા ધોવાની સગવડો હોઈ શકે, પાણી પીવડાવવાની સગવડો હોઈ શકે, તેવી બધી સગવડોની વાત અહીં આપેલી છે કે એ દરેક માલિકે રાખવી પડશે પોતાના કારખાનાની અંદર. ક્યારે ક્યારે રાખવાની એ બધી જોગવાઈની વાત સેક્શન નંબર 42થી લઈને 50માં કરવામાં આવેલી છે. એમ તમારે 5 થી 7 લીટીમાં તમારી વાત પૂરી કરી દેવાની રહી પ્રસ્તાવનાની અંદર. ચાલો હવે આપણે શું લખવાનું છે? કામદાર કલ્યાણ અંગેની જોગવાઈ. તો કેટલી કલમ છે? 42થી લઈને 50. એનો મતલબ કે 8 સેક્શન છે. એટલે તમારે અહીંયા મુદ્દા બનાવવાના 8. સૌથી પહેલે કામદાર કલ્યાણ અંગેની જોગવાઈ અને તમારા મુદ્દા બનાવી દેવો 8 લીટીની અંદર. અને એને તમે કોઈ બી રીતે બનાવી શકો, ડિઝાઇન બનાવીને બનાવી શકો, ફૂલ બનાવીને બનાવી શકો, તમારા ઉપર આધાર રાખે. પણ આપણા પાસે સમય 25 મિનિટ જ છે, એટલે જેમ બને તેમ ફટાફટ તમારું થઈ જાય તેવા જ પ્રયત્નો કરવાના અને તમારા આન્સર સુશોભિત લાગે તેવા પ્રયત્નો કરવાના. ચાલો તો 8 મુદ્દા લખી દેવાના અને પછી 8 મુદ્દાને તમારે સમજાવવાનું વારાફરતી, એટલે તમારો પેજ થોડો મોટો પણ થાય, 2 પેજ તમારા થઈ જાય. ચાલો હવે શરૂઆત કરીએ સેક્શન નંબર 42 પહેલી, જેની અંદર આપણને શાની વાત કરેલી છે? કલ્યાણ અંગેની જોગવાઈની. તો પહેલી સેક્શન શું કહે છે કે ધોવા અંગેની સગવડો રાખવાની છે. પહેલી કલ્યાણ માટેની પ્રવૃત્તિ શું છે? ધોવા માટેની સગવડ, એટલે કે વાસણ, કપડાં, મોઢું, હાથ સાફ એની વાત કરેલી હશે. તો સેક્શન નંબર 42માં શું ધોવાની વાત કરેલી છે? તો દરેક ફેક્ટરીમાં હાથ પગ, કામદાર કલ્યાણની માટે હાથ પગ ધોવા માટે અને કપડાં ધોવા માટેની સગવડ એની કારખાનાની અંદર એણે રાખવાની. આ પહેલી જોગવાઈ છે. નહીં રાખે તો પછી એના પર દંડની જોગવાઈ છે. તો દરેક ફેક્ટરીની અંદર હાથ પગ, મોઢું ધોવા માટે, બરાબર, કપડાં ધોવા માટેની સગવડ અથવા વ્યવસ્થા પૂરી પાડવાની છે. કોણે? માલિકે. પ્લસ એને જાળવવાનું છે, સાફ સફાઈ રાખવાની છે. હવે તમને ખબર છે કે કારખાનાની અંદર એકલા પુરુષો નથી આવતા, સ્ત્રી પણ આવે. તો બીજો મુદ્દો બનાવવાનો કે પુરુષ માટે અને સ્ત્રી માટે અલગ અલગ વ્યવસ્થા રાખવી જોઈએ. કપડું હાથ ધોવા માટે તમે પેલા શું કે અલગ અલગ જગ્યા પર જતા હો ત્યારે સ્ત્રી માટે અલગ હોય, પુરુષ માટે હોય, તેવી રીતે કારખાના પર અલગ વ્યવસ્થા રાખવાની, એકબીજાની અંદર જોઈ નહીં શકાય તે રીતે દૂર રાખવાની વ્યવસ્થા, બરાબર, પ્રાઇવેસી રહેવી જોઈએ એમ કહેવા માંગે છે. તો એ કપડાં ધોવા માટેની અને મોઢું હાથ સાફ, વોશરૂમ માટેની બધી જ સગવડો કેવી હોય છે? પ્રાઇવેસી હોવી જોઈએ. સ્ત્રી પુરુષ માટે અલગ અલગ હોવી જોઈએ, એની વાત તમારે કરવાની છે. ચાલો તો અહીં છે સ્ત્રી અને પુરુષ માટે અલગ અલગ વ્યવસ્થા. સગવડો સ્વચ્છ અને ચોખ્ખી રાખવાની છે. જે બી સગવડો તમે આપશો, બરાબર, અને સાની મોરી કહી શકો એને, બરાબર, હાથ પગ ધોવા માટે મોરીની વ્યવસ્થા હોઈ શકે. તો એવી વ્યવસ્થા, વોશરૂમની વ્યવસ્થા કેવી હોવી જોઈએ? ચોખ્ખી અને સ્વચ્છ હોવી જોઈએ અને વારંવાર સાફ કરવી
પડે એની પણ વાત કરેલી છે. ચાલો તો એ ધ્યાનમાં રાખવાનું. રાજ્ય સરકાર આ બાબતે કોઈ ચોક્કસ નિયમ બનાવી શકે છે કે ભાઈ કેટલા બાથરૂમ રાખવાના, કેટલી સફાઈ રાખવાની, એના ધોરણો બનાવી શકે છે. એના પાસે રૂલ્સ રહેલા છે. રાજ્ય સરકાર પાસે એવા શું છે, સત્તા રહેલા છે કે આ બાબતો, હાથ ધોવાની સગવડો કેવી હોવી જોઈએ, પગ ધોવાની સગવડો કેવી હોવી જોઈએ, કપડાં ધોવાની સગવડો કેવી હોવી જોઈએ, તો તેની વાત અહીં કરેલી છે કે રાજ્ય સરકાર પાસે એટલા પાવર્સ છે કે એ શું કરી શકશે, નિયમો બનાવી શકશે. તો પહેલા મુદ્દાની અંદર તમારે આટલા 4 મુદ્દા સમજાવવાના રહે છે. ચાલો તો એની વાત થઈ ગઈ. હવે આપણે સેક્શન નંબર 43ની વાત કરશું. સેક્શન નંબર 43 એટલે કે બીજો મુદ્દો તમારે સમજાવવાનો. બીજા મુદ્દાની અંદર સેક્શન નંબર 43 લાગુ પડે છે. એની અંદર કયો મુદ્દો બને છે, તો કપડાં રાખવા અને સૂકવવા માટેની સગવડ. આ બી એક કલ્યાણ પ્રવૃત્તિ છે. માલિકે એ પણ કરવું પડશે. કોના માટે? જે કામદારો કામ કરતા હોય. ઘણા બધા કામદારો બહારથી આવતા હોય, બીજા રાજ્યમાંથી આવતા હોય અથવા દૂર દૂરથી કામ કરવા માટે આવતા હોય, તો તેવા કામદારો માટે એમને આ સગવડ પૂરી પાડવી પડે. જેમ કે આપણે વાપીની અંદર જોઈ લઈએ, ઘણા બધા કર્મચારીઓ કામદારો બહારથી આવતા હોય. ઓકે, તો પહેલા કપડાને ધોવા માટેની સગવડ, કે એ પોતાના કપડાં જે ભીના છે, પસીનાવાળા છે, એને ધોઈ શકે કોઈ જગ્યા ઉપર, એવી વ્યવસ્થા એને ગોઠવવાની. બીજું, એ કપડાં ધોવાઈ ગયા બાદ એને સૂકવવા માટેની પણ વ્યવસ્થા કરવાની છે માલિકે. કોઈ એની જગ્યા સ્પેશિયલ આપવી પડશે. સ્ત્રી માટે અલગ જગ્યા આપવાની, પુરુષ માટે અલગ જગ્યા આપવાની છે. બંને મિક્સની થાય એ પણ એને ધ્યાન રાખવાનું છે. તો આવી એક વ્યવસ્થા એને ગોઠવવી પડશે. શાના માટે? તો પહેરેલા કપડાને ધોવા માટે અને એને સૂકવવા માટે. પણ ક્યારે? જ્યારે કામ કરતા હોય ત્યારે નહીં, કામ પતી જાય ત્યારબાદ. બીજો મુદ્દો તમારે લખવાનો તરત જ, કે કામ કરતા હોય ત્યારે આવી સગવડ નહીં, પણ કામ પતી ગયા બાદ, કામના કલાકો અને સમય પતી ગયા બાદ આવી સગવડ એને આપવાની છે. બરાબર. કપડાં ધોવા માટે, મોડી સૂકવવા માટે કોઈ જગ્યા સ્પેસ રાખવી પડશે. જેમ કે ટેરેસ હોય, ગાર્ડન હોય, ત્યાં લોકો શું કરી શકે, પોતાના કપડાં સૂકવી શકે. તો એ બધી ફરજો કોની છે? માલિકની ફરજ છે. એણે આ જોગવાઈનું પાલન કરવું પડશે અને નિભાવવું પડશે. તો આવી જગ્યા રાખવાની સગવડ એણે પૂરી પાડવા પડશે. આ પણ શું છે? કામદારની કલ્યાણ માટેની પ્રવૃત્તિ છે. ઘણી જગ્યાઓ ન પણ રાખતા હોય. બરાબર. કેમ નહીં રાખે એની પણ આપણે વાત કરીશું સેક્શન નંબર 50ની અંદર. ચાલો તો પહેલો મુદ્દો આપણે પતાવ્યો શું છે, કે ધોવાની સગવડ હોવી જોઈએ, જેની અંદર હાથ, પગ, મોં, કપડાં એની વાત કરી દીધી. બીજી અંદર કપડાં ધોવાની, રાખવાની અને સૂકવવાની સગવડની વાત સેક્શન નંબર કઈ? તો 43. હવે સેક્શન નંબર 44ની આપણે વાત કરીશું. ત્રીજો મુદ્દો. ચાલો, 44ની અંદર બેસીને કામ કરવાની સગવડ. હવે થોડી વાત કરી લઈએ કે ભાઈ તમને સેક્શન યાદ નથી રહેતી, તો 42 થી 50 યાદ રાખો અને બાકીની મુદ્દા બનાવી દઉં. પણ સેક્શન લખશો તો તમારા માર્ક 2 થી 3 વધી જશે. એટલું ધ્યાનમાં રાખજો. એટલે સેક્શન મુજબ જ જવાબ લખવો જોઈએ. જેટલી યાદ રહે એટલી લખવાની. હવે દાખલા તરીકે આ 45 નંબરની કે 44 નંબરની યાદ રહે તો મુદ્દો લખી દેવાનો. પણ બાકીની યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો 50% તો જ તમારા માર્ક વધારે આવશે. પછી ખાલી આમ જ લખી આવે તો ચાલશે નહીં. મુદ્દાના માર્ક્સ નથી અહીંયા. બરાબર. કાયદો છે તો કાયદાની અંદર કલમ હોવી જ જોઈએ, કેસ હોવા જ જોઈએ. એના વગરના કોઈ માર્ક નથી. ઓકે, ચાલો. અને પ્રેઝન્ટેશન પણ બહુ જ ઇફેક્ટ કરે છે, એ પણ ધ્યાનમાં રાખવાનું. નેક્સ્ટ મુદ્દો આપણો ત્રીજો શું છે? કલમ નંબર 44. એની અંદર વાત કરેલી છે કે બેસીને કામ કરવાની સગવડ. બરાબર. એ પણ એક કલ્યાણ પ્રવૃત્તિ છે. ઘણી બધી જગ્યાઓની અંદર, ઘણા બધા કારખાનાઓની અંદર ઊભા રહીને કામ કરવું પડે. માણસ થાકી જાય, કામદાર થાકી જાય. બરાબર. તો અહીં શું કીધેલું છે કે જ્યાં ઊભા થઈને કામ થતું હોય, મોસ્ટ ઓફલી જ્યાં ઊભા થઈને કામ થતું હોય, તો તેવી કોઈ જગ્યાની અંદર, એવા કારખાનાની અંદર બેસીને કામ કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવવાની છે. કારણ કે માણસ 8-8 કલાક ઊભા રહીને કેવી રીતે કામ કરી શકે? બરાબર. તો આના માટેનું કીધેલું છે કે જ્યાં ઊભા થઈને કામ થતું હોય ત્યાં બેસીને કામ થઈ શકે તેવી સગવડ માલિકે ઊભી કરવી જોઈએ. એની પણ અહીં વાત કરવામાં આવેલી છે. રાજ્ય સરકાર ચાહે તો આ બાબત માટે નિયમો બનાવી શકે છે અને નિયમ માટે મુક્તિ પણ આવી શકે છે. નિયમમાંથી મુક્તિનો મતલબ શું? કોઈ જગ્યા આવી શકે જ્યાં બેસીને કામ થઈ જ નહીં શકતું હોય, ઊભું રહીને જ કામ કરવું પડે, તો બીજો કોઈ ઓપ્શન હોય નહીં. તો ત્યારે રાજ્ય સરકાર શું કરી શકે? નિયમ બનાવી શકે અને ના પાડી શકે કે આ જોગવાઈ સેક્શન નંબર 44 તમને લાગુ પડશે નહીં, આ કારખાનાને લાગુ પડતી નથી, કે ભાઈ બેસીને જ કામ કરવાનું. અહીંયા કીધેલું છે તમને 44 નંબરમાં કે ભાઈ બેસવાની વ્યવસ્થા કરો, માલિકે કરવાની જ હોય એવું. પણ રાજ્ય સરકાર ના પાડી શકે કે ભાઈ અહીં એવી કોઈ સગવડની જરૂર નથી. બરાબર. એવો કોઈ કારખાનો હોય જ્યાં બેસીને કામ જ નહીં થઈ શકતું, ઊભું રહીને જ કામ કરવું પડે અને બહુ ઇમ્પોર્ટન્ટ હોય, તો તેવા સંજોગોમાં રાજ્ય સરકાર નિયમ બનાવીને એને ના પાડી શકે છે. તો જ્યાં ઊભા રહીને કામ થતું હોય ત્યાં બેસવાની સગવડ માલિકે કરવી જોઈએ. એની વાત સેક્શન નંબર 44માં લાગુ પડે છે. અને નહીં થતી હોય તો પછી રાજ્ય સરકાર પાસેથી પરવાનગી લેવાની કે ભાઈ આવી પ્રોસિજર છે, અમારે અહીંયા પ્રક્રિયા થાય, આવી થઈ શકે તેવી કોઈ પોસિબિલિટીઝ અમને લાગતી નથી, તો હોય કરી શકે રાજ્ય સરકાર. બરાબર. તો સેક્શન નંબર 44માં બેસીને કામ કરવાની વ્યવસ્થા ગોઠવવી જોઈએ માલિકને. ક્યાં? જ્યાં ઊભા રહીને કામ થતું હોય ત્યાં. ઓકે, ચાલો તો ધ્યાનમાં રાખજો.
નેક્સ્ટ હવે આપણો મુદ્દોની વાત કરીએ સેક્શન નંબર 45. સેક્શન નંબર 45ની અંદર ફર્સ્ટ એડની સગવડ પ્રથમ સાધનો એવા કીધેલો છે, એવું નામ આપેલું છે પ્રથમ સાધનોની સગવડ. પણ એને આપણે શું યાદ રાખશું? ફર્સ્ટ એડ કિટની સગવડની સુવિધા આપવી જોઈએ. આ બી એક કલ્યાણ પ્રવૃત્તિ છે. ભાઈ કામદારો કામ કરે, કોઈને કંઈ લાગી જાય તો ફર્સ્ટ એડ કિટ તો હોવી જોઈએ, તો જ એનો સગવડ એને તાત્કાલિક સારવાર આપણે કરી શકીએ. તો એની વાત કરેલી છે. ચાલો જોઈ લઈએ. એના માટે તમારે અહીં કામદારની સંખ્યા યાદ રાખવાની છે, કેટલા કામદારે કેટલી કીટ રાખવાની. ચાલો, તો ફર્સ્ટ એડ કિટના સાધનો અને કબાટ રાખવાની. ફર્સ્ટ એડ કિટના સાધનો તમે જોયું હશે કે ગાડીની અંદર પણ આપવામાં આવે ફર્સ્ટ એડ કિટ, કે લાગી જાય પાટા, પિંડી, ટ્યુબ, બરાબર ને. તો ફર્સ્ટ એડ કિટનું સાધન રાખવા જોઈએ અને એનું કબાટ રાખવું જોઈએ. એ કબાટ એક ચોક્કસ જગ્યા પર પાછું હોવું જોઈએ કે અહીં ફર્સ્ટ એડ કિટ છે, દેખાવું જોઈએ બધાને. કોઈને કંઈ વાગી જાય તો એ ફર્સ્ટ એડ કિટનો ઉપયોગ કરી શકાય અને તાત્કાલિક સારવાર કરી શકાય, એના માટેની વાત છે. તો ફર્સ્ટ એડ કિટ, સાધન અને કબાટ રાખવું જોઈએ. 150 કામદારે એક કિટ હોવી જોઈએ. એનો મતલબ તમારે કામદારો 450 હોય તો 3 કિટ રાખવાની, 600 હોય તો 4 કિટ રાખવાની. કહેવાનો મતલબ એટલો જ છે, 150 કામદારે તમારી એક કિટની વ્યવસ્થા રાખવી જોઈએ. આ બીજો મુદ્દો છે. પહેલે તો તમારે સાધન અને કબાટ રાખવાનું, પ્લસ બીજો મુદ્દો તમારે શું લખવાનું કે 150 કામદારે એક કિટની વ્યવસ્થા હોવી જોઈએ. જેટલા કામદાર વધે તેમ કિટ તમારે રાખવી જોઈએ. એ કામદાર અથવા એ સાધનો અથવા કિટની અંદર એ સિવાય બીજું કંઈ અંદર હોવું જોઈએ નહીં. કોઈ સાધનો મૂકવાની જરૂરિયાત નથી, ફક્ત ફર્સ્ટ એડ કિટ જ હોવો જોઈએ, બરાબર. પછી ટ્યુબ હશે, દવા હશે કે કંઈ પણ વસ્તુ હશે, પણ એ સિવાયની કોઈ બીજી આઇટમ અહીં હોવી જોઈએ નહીં. એ તમારો ત્રીજો મુદ્દો. ચોથા મુદ્દાની અંદર એમ કહ્યું છે કે કિટનો ઉપયોગ તાલીમ પામેલા ડૉક્ટર અથવા તો તાલીમ પામેલ કોઈ કર્મચારીએ જ કરવાનો અથવા એ ત્યાં અવેલેબલ હોવો જોઈએ, એની વાત છે. કિટનો ઉપયોગ માટે તાલીમ પામેલ ડૉક્ટર રાખવો અથવા તો કોઈ કર્મચારી એવો હોય ત્યાં રાખવો જોઈએ. આ તમારો ચોથો મુદ્દો. પાંચમા મુદ્દાની પણ વાત કરેલી છે કે જ્યાં 500 કરતાં વધુ કામદાર હોય, જે કારખાનાની અંદર 500 કરતાં વધારે કામદાર હોય તો તેવા કારખાનાની અંદર ડૉક્ટર અને નર્સ રાખવા જોઈએ. પ્લસ ઓરડાની વ્યવસ્થા રાખવાની કે જ્યાં એને તાત્કાલિક સારવાર આપી શકાય, તો એવો અલગ ઓરડો રાખવો જોઈએ. પ્લસ ડૉક્ટર અને નર્સ તાત્કાલિક સારવાર આપી શકે તેવી વ્યવસ્થા પણ રાખવી જોઈએ કે ફટાફટ પેલા ભાઈને કંઈ લાગ્યું કામદારને તો એ નર્સ અને ડૉક્ટર અવેલેબલ હોવા જોઈએ કે ત્યાં આવીને એની તાત્કાલિક સારવાર કરી શકે તેવી વ્યવસ્થા અહીં કારખાનામાં કરવાની રહેશે. કોણે કરવાની? તો માલિકે કરવાની, જે કબજેદાર હોય એણે કરવાની, ભાગી શકે નહીં, બરાબર. ધ્યાનમાં રાખજો. તો 500 કરતાં વધુ કામદાર હોય તે કોરડો રાખવાનો છે, સાથે ડૉક્ટર અને નર્સ પણ રાખવા, જેથી તાત્કાલિક કલાકોનો સમય એને વાગે ત્યારે તાત્કાલિક સારવાર એને કરી શકાય. જરૂર નથી કે ડૉક્ટર ત્યાં કારખાનામાં બેસાડી રાખવાનો, બહારથી ફટાફટ તમે ફોન કરો એટલે પેલો ભાઈ આવી જાય અને એની સારવાર કરી શકે એવી કન્ડિશન હોવી જોઈએ. અને ઘણા મોટી કંપનીઓની અંદર, કારખાનાની અંદર સ્પેશિયલ ડૉક્ટર રાખવામાં આવે છે, એવી સગવડ પણ આપવામાં આવે છે, બરાબર. તો ધ્યાનમાં રાખજો. સેક્શન નંબર 45 ફર્સ્ટ એડ કિટની સગવડ, એ પણ તમારી કલ્યાણ પ્રવૃત્તિ છે, જેમાં સાધન અને કબાટ રાખવાનું. બીજા મુદ્દાની અંદર 150 કામદારે એક કિટ, જેટલા કામદાર વધે તેટલી કિટ વધારતી જવાની. બીજું એ સિવાય અંદર કંઈ હોવું જોઈએ નહીં, બીજા સાધનો અંદર હોવા જોઈએ નહીં, ખાલી ફર્સ્ટ એડ કિટ જ હોય છે. પાટાપિંડીના સાધન હોવા જોઈએ. 500 કરતાં વધારે, ધ્યાનમાં રાખજો, 500 કરતાં વધારે કામદાર હોય તો ઓરડો રાખવો જોઈએ. ડૉક્ટર અને નર્સની સેવા તાત્કાલિક ઝડપથી મળી રહે તેવી સુવિધા આપવાની રહેશે. આ સગવડ કલ્યાણની પ્રવૃત્તિ તરીકે ઓળખાય, તો તમારે અહીં ધ્યાનમાં રાખવાની રહેશે. હવે આપણે વાત કરીશું કયો મુદ્દા એવા, તો નેક્સ્ટ મુદ્દો છે 46, તમારા ચોથો મુદ્દો. પહેલો મુદ્દો આપણે આ વાત કરી ગયા, બીજો મુદ્દો, ત્રીજો મુદ્દો, ચોથો અને પાંચમા મુદ્દાની આપણે વાત કરીશું. ચાલો, કયો મુદ્દો છે સેક્શન નંબર 46ની અંદર કે કેન્ટીનની સગવડ, ઉપહાર ગૃહ એવું નામ આપેલું છે, ઉપહાર ગૃહ. એના કરતાં આપણે શું યાદ રાખશું? કેન્ટીનની સગવડ પૂરી પાડવાની. અંગ્રેજી વર્ડ કેન્ટીન છે, બરાબર. અહીં પણ ફર્સ્ટ એડ અંગ્રેજી વર્ડ છે, અંગ્રેજી વર્ડનો યુઝ કરે તો પણ વાંધો આવતો નથી. તો કેન્ટીનની સગવડની સુવિધા આપવાની વાત કરેલી છે. સેક્શન નંબર કઈ? સેક્શન નંબર 46. ચાલો, પાંચમો મુદ્દો એની વાત કરીશું કે ભાઈ કેન્ટીનની સગવડ ક્યારે ક્યારે આપવાની, કોને આપવાની. તો અહીં કીધેલું છે 250 કરતાં વધારે કામદાર હોય તો માલિકે કેન્ટીનની વ્યવસ્થા રાખવાની, કેન્ટીન બનાવવાની અને એને જાળવવાની રહેશે. આવું કીધેલું છે સેક્શન નંબર 46ની અંદર. તો 250 કરતાં વધારે કામદાર હોય તો માલિકે કેન્ટીનની વ્યવસ્થાની જાળવણી કરવાની, મીન્સ કે કેન્ટીન બનાવવી પડશે અને રાખવા પડશે. જેમ તમારી કોલેજની અંદર સ્ટુડન્ટની સંખ્યા વધી જતી હોય તો કેન્ટીનની સગવડ પૂરી પાડવાની, બરાબર, તેની વાત છે. તો માલિકે કેન્ટીનની સગવડ પૂરી પાડવી પડશે, એની પ્રાથમિક ફરજ છે, એવું સેક્શન નંબર 46ની અંદર કીધેલું છે. કોઈ માલિક હોય તે ન પાડે તો પછી એના પર મેં તમને કીધું તેમ શું કરવામાં આવે? સજાના પગલાં લઈ શકાય છે. ચાલો, હવે એ કેન્ટીનનું બાંધકામ
કેન્ટીનનું ફર્નિચર કેવું હશે, ભોજન કયા કયા ટાઈપનું અંદર મળશે, સવારનો નાસ્તો, ચા, કોફી, એનો પ્રાઇસ શું રહેશે, બરાબર. ચાલો, કેન્ટીન ચલાવવા પાછળ કેટલો ખર્ચ થશે, એ બધાના નિયમો બનાવવાના રહેશે કોણે? આ કબજેદાર માલિકે. જે બી માલિક રહેશે એને નિયમોનું પાલન કરવાનું છે. અને બાંધકામ કેવું રહેશે, ફર્નિચર કેવું રહેશે, ભોજનનો પ્રકાર, ભોજનનો ભાવ, બરાબર, કેન્ટીન ચલાવવાનો ખર્ચ કેટલો થાય. ચલો, આના નિયમો રાજ્ય સરકાર પણ બનાવી શકે છે. રાજ્ય સરકાર કે આટલામાં ચા કે નાસ્તો પૂરો પાડવાનો હતો એટલામાં જ પાડવો પડે, તો એ પણ એ તમારો ત્રીજો મુદ્દો બને છે. પણ આ માલિકે ધ્યાન રાખવાનું છે. ઘણા બધા માલિકો શું કરે છે, કોન્ટ્રાક્ટ પર પોતાની કેન્ટીન ચલાવવા માટે આપી દે, પણ એને આ નિયમો લાગવો પડે છે કે આટલાની ભાવ હોવો જોઈએ, આનાથી વધારે ભાવ ના રાખી શકાય, બરાબર. આટલી વ્યવસ્થા ત્યાં હોવી જોઈએ, ચોખ્ખાઈ અંદર હોવી જોઈએ, સગવડો હોવી જોઈએ, તો જે કેન્ટીન ચલાવી શકે. રાજ્ય સરકારનો માણસ અહીં આવીને શું કરશે? તપાસ કરશે. આપણી કોલેજની અંદર પણ તપાસ કરી શકે બહારથી આવીને કે ભાઈ જે કેન્ટીનની સુવિધાઓ છે બરાબર છે કે કેમ. ન હોય તો પછી આપણે કમ્પ્લેન કરી શકીએ છીએ કોને? માલિકને. અને માલિક પછી એ કેન્ટીનને બંધ પણ કરાવી શકે છે અથવા તો કોન્ટ્રાક્ટ ચેન્જ પણ કરાવી શકે. આપણે કોલેજ લેવલની વાત કરીએ, પણ હું સેમ આની અંદર પણ હોય, બરાબર. ચાલો, તો ધ્યાનમાં રાખજો. અહીં શું કરવામાં આવે, મોસ્ટ ઓફલી પેલા જે પ્રતિનિધિત્વ હોય, બરાબર, તે લોકો અને શું કરતા હોય, ચલાવતા હોય મોટાભાગે કેન્ટીનને. ચાલો, તો ધ્યાનમાં રાખજો. પોતાના માટે જ કોઈ એક વ્યક્તિને કોન્ટ્રાક્ટ આપે, બોન્ડ ટેન્ડર ભરવાનું હોય ને પછી શું કરે, કેન્ટીન ચલાવવાનો પ્રોગ્રામ આપવામાં આવે. તો કેન્ટીનની સગવડોની વાત, સારો નાસ્તો, જે સારો નાસ્તો આપે એને જ આપવું પડે ને, તો ત્યાં પણ કોમ્પિટિશન જેવું થાય. તો કેન્ટીનની સગવડો માલિકે પૂરી પાડવાની હોય ક્યારે? 250 કરતાં વધારે કામદાર હોય ત્યારે. ચાલો, નેક્સ્ટ મુદ્દો આપણે નવો કલમ 47ની વાત કરીશું. કલમ 47ની અંદર વાત કરેલી છે આશ્રય સ્થાનો, આરામ ખંડ અને ભોજન ખંડની સગવડ આપવાની રહે. પહેલી વાત શાની કરી? આશ્રય સ્થાનો. આશ્રય સ્થાનો મતલબ કે ત્યાં શું કરી શકે, આશરો લઈ શકે તેવી કોઈ જગ્યા, એને આશ્રય સ્થાન કહેવાય. બીજું છે આરામ ખંડ, જ્યાં કામદાર કામ પત્યા પછી અથવા તો રિસેસ દરમિયાન આરામ કરી શકે તેવી જગ્યા. અને બીજું છે ભોજન ખંડ, કે ભાઈ રિસેસ દરમિયાન અથવા તો ખાવાના ટાઈમ પર એ કોઈ જગ્યા પર જઈને શું કરી શકે, ભોજન કરી શકે તેવી વ્યવસ્થા. ઘણી બધી કોલેજોની અંદર પણ હોય, તેવી રીતે કારખાનાની અંદર પણ શું કરે, રિસેસ દરમિયાન અથવા તો ભોજનના સમયમાં એ લોકોને ખંડ આપવામાં આવે, ત્યાં જઈને લોકો આરામ પણ કરી શકે, નાસ્તો પણ કરી શકે, જમી પણ શકે. એવી વ્યવસ્થા પૂરી પાડવાની જવાબદારી કોની છે? તો જે તે માલિકની રહેલી છે. એણે આશ્રય સ્થાન પણ આપવાનું છે, આરામ ખંડ પણ આપવાનું છે, અને ભોજન માટે પણ વ્યવસ્થા પૂરી પાડવાની રહેશે. કોણે? જે તે માલિકને. તો તેની જ વાત છે. પણ ક્યારે? જે કારખાનાની અંદર 150 કરતાં વધારે કામદાર કામ કરતા હોય તેવી જગ્યા પર સ્વચ્છ, યોગ્ય, બરાબર, સ્વચ્છ અને યોગ્ય સંખ્યામાં બેસી શકે તેવા, બરાબર. 150 કામદાર છે એટલે પછી 150 માટે જે કામ તો રૂમ આપી દે તે નહીં ચાલે, બરાબર. તો ધ્યાનમાં રાખજો. આરામ કરવા માટે સારો, સ્વચ્છ, મોટો, બરાબર, રૂમ આપવાનો રહેશે, આશ્રય સ્થાન આપવાનું રહેશે, આરામ કરી શકે તેવો આરામ ખંડ આપવાનો રહેશે. બીજું, ભોજન કરી શકે તો તેવો એક ખંડ એને આપવાનો રહેશે, જે સહેલાઈથી સ્વચ્છ ભોજન કરી શકે અને સહેલાઈથી પોતાનું ભોજન પતાવી શકે તેવું, બરાબર. તો ધ્યાનમાં રાખજો. રાજ્ય સરકાર ચાહે તો આનામાં આ બાબત માટે મુક્તિ આપી શકે છે, અથવા તો રાજ્ય સરકાર ચાહે તો આ બાબતે નિયમ પણ ઘડી શકે છે. ભાઈ કેટલા લાંબા આરામ ગૃહ હોવા જોઈએ, કેટલા બાય કેટલાનો હોવા જોઈએ, કેટલા ખંડ હોવા જોઈએ, કેટલું ફર્નિચર હોવું જોઈએ, તો એની બાબતની વાત કરેલી છે. બાંધકામ અને ફર્નિચરના નિયમો કોણ ઘડી શકે છે? રાજ્ય સરકાર ઘડી શકે છે. શાના માટે? આશ્રય સ્થાનો, આરામ ખંડ અને ભોજન ખંડ માટે આટલા બાય એટલાનો રૂમ હોવો જોઈએ, આટલા કર્મચારી હોય તો, એવું એવા નિયમો બનાવે. રાજ્ય સરકાર પાસે એટલા પાવર રહેલા છે. અને રાજ્ય સરકાર ચાહે તો મુક્તિ પણ આપી શકે કે ભાઈ આશ્રય સ્થાનો, આરામ ખંડો અને ભોજન ખંડ રાખવાની જરૂરિયાત નથી. આ ત્રીજો મુદ્દો પણ છે કે રાજ્ય સરકાર પાસે એવા પાવર પણ છે. લાગે કે અહીંયા જરૂર નથી તો નહીં પણ રાખે. અમુક જગ્યાએ ચાહે તો એ શું કરી શકે, કન્સ્ટ્રક્શન, બાંધકામ, નિયમ, ફર્નિચર બધું બનાવી શકીએ છે. એવા સત્તા એમને રહેલા છે. સેક્શન નંબર 47 યાદ રાખજો, 150 કરતાં વધારે કામદાર. ચાલો, હવે આપણે વાત કરીશું સેક્શન નંબર 48. શિશુગૃહોની સગવડ પણ કામદાર કલ્યાણ પ્રવૃત્તિની અંદર આવશે. કે કામદાર કલ્યાણ પ્રવૃત્તિ માટે સેક્શન નંબર 48 અંતર્ગત શિશુગૃહની પણ સગવડ આપવાની રહેશે. જ્યાં કારખાનાની અંદર 30 કરતાં વધારે મહિલા કામદાર કામ કરતી હોય, કારખાનાની અંદર 30 કરતાં અથવા 30 કરતાં વધારે મહિલા કામદાર કામ કરતી હોય, ત્યાં 6 વર્ષથી નાના બાળકો માટે, કેટલા વર્ષથી? 6 વર્ષથી નાના બાળકો માટે ખંડ આપવાનો છે. શિશુગૃહની વ્યવસ્થા કોણે કરવાની છે? તો જે તે માલિકે કરવાની હોય છે, કબજેદારે કરવાની હોય. ક્યારે? 30 કરતાં વધારે મહિલા કર્મચારી કામ કરતી હોય અને 6 વર્ષથી નાના બાળકોના ઉપયોગ માટે. ચાલો, એ નાના બાળકો માટે શું ધ્યાનમાં રાખવાની, કઈ સગવડો પૂરી પાડવાની છે?
તો ભાઈ એમને પૂરતી હવા, ઉજાસ અને સ્વચ્છ ગૃહ પૂરા પાડવાના છે. કોઈ એવી જગ્યા, ભૂખંડ, એવા રૂમ પૂરા પાડવાના છે જ્યાં પૂરતી હવા, ઉજાસ મળતું હોય અને રૂમ કેવો હોય, સ્વચ્છ હવા, ઉજાસ મળતો હોય તેવો, સહેલાઈથી રમી શકે તેવો હોવો જોઈએ. ચાલો બીજું, બાળકોને નાહવા ધોવા માટે, કપડાં બદલવા માટે, બરાબર, એની સગવડ પણ પૂરી પાડવાની છે. એવા ખંડ બનાવવાના છે કે બાળકો ત્યાં શું કરી શકે, તો નાહી શકે, ધોઈ શકે, કપડાં બદલી શકે. સ્ત્રીઓ, બરાબર, ને બાળકોના 6 વર્ષથી નાના વર્ષના બાળકો છે તો એમના રૂમની વાત છે, તો એ બાબતની વાત કરવાની છે. ચાલો બીજું, તેમને મફત દૂધ, નાસ્તાની સગવડ મળવી જોઈએ. કોને? શિશુઓને, બાળકોને. 6 વર્ષથી નાના બાળકો છે એમને મફત દૂધ, નાસ્તો, સગવડ મળે એવી માલિક તરફથી જોગવાઈ કરેલી છે. એ માલિકે સપોર્ટ અહીંયા કરવાનો હોય કે દૂધ, નાસ્તો, સગવડ મળવી જોઈએ દરેક બાળકને, એની વાત છે. બીજું, તાલીમ પામેલી સ્ત્રી રાખવાની છે. આ આરામગૃહ અથવા તો શિશુગૃહને ચલાવવા માટે તાલીમ પામેલી સ્ત્રી પણ હોવી જોઈએ, દેખરેખ રાખી શકે બાળકો ઉપર, બરાબર, એની વાત છે. કામના કલાકો દરમિયાન પણ અને કામના કલાકો પછી પણ. તો એની વાત છે કે શિશુગૃહની સગવડ પણ માલિકી આપવાની છે. ક્યારે આપવાની છે? 30 કરતાં વધારે મહિલા કામદાર કામ કરતા હોય ત્યારે, અને 6 વર્ષના નાના બાળકો માટે આ રૂમ અથવા તો શિશુગૃહ રાખવાનું, જેની અંદર બાળકો સહેલાઈથી નાહી શકે, ધોઈ શકે, રમી શકે, ફરી શકે, હવા, ઉજાસ લઈ શકે, પ્લસ મફત નાસ્તાની સગવડ એમને મળે, અને તાલીમ પામેલી સ્ત્રી પણ રાખવાની રહેશે. ઓકે, તો ધ્યાનમાં રાખજો. સેક્શન નંબર 48માં શિશુગૃહની સગવડની વાત કરેલી છે. સેક્શન નંબર 49, અગાઉનો મુદ્દો, નેક્સ્ટ મુદ્દાની તમારે વાત કરવાની, જેની અંદર કહ્યું છે કે કલ્યાણ અધિકારીની નિમણૂક કરવી જોઈએ. આ પણ શું છે? તો તમારી કલ્યાણ પ્રવૃત્તિ છે. કલ્યાણ અધિકારી એટલે જે કલ્યાણ કરે છે એનો એક અધિકારી હોવો જોઈએ દેખરેખ રાખવા માટે, એની વાત છે. ચાલો, તો 500 કામદાર કરતાં વધારે કર્મચારી તો કામદાર કામ કરતા હોય તેવી જગ્યાએ કલ્યાણ અધિકારી હોવો જ જોઈએ. એ કલ્યાણ અધિકારી શું કરશે? આ બધી જોગવાઈનું પાલન થાય છે કે નહીં તે જોવાનું કામ કરશે કે ભાઈ શિશુગૃહ બરાબર છે કે કેમ, ધોવાની સગવડ બરાબર છે કે કેમ, બરાબર, ફર્સ્ટ એડની સગવડ બરાબર છે કે કેમ, નહીં હોય તેને વ્યવસ્થા કરવાની, એ બધું કામ. તો કલ્યાણ અધિકારી રાખો ક્યારે? 500 કરતાં વધારે કામદાર કામ કરતા હોય તો કામદાર કલ્યાણ અધિકારી હોવો જોઈએ. પ્લસ બીજું શું કીધેલું છે કે રાજ્ય સરકાર નક્કી કરશે કે કામદાર કલ્યાણની લાયકાત શું, એની ફરજ શું અને એનો પગાર વગાર શું. તો રાજ્ય સરકાર નક્કી કરે તે પગાર ધોરણ એમને મળશે. એની સેવા પણ એ ટાઈપની રહેશે, એની ફરજ પણ એ ટાઈપની રહેશે અને લાયકાત પણ એ ટાઈપની રહેશે. એ કોણ નક્કી કરશે? તો રાજ્ય સરકાર નક્કી કરશે કે એને કઈ કઈ ફરજો નિભાવવાની, એની સત્તા શું છે, એની કઈ કઈ જવાબદારી છે અને એનો પગાર એને કેટલો મળશે. પગાર કોણ ચૂકવશે? માલિક જ ચૂકવશે, પણ રાજ્ય સરકાર નક્કી કરશે કે એને દેખરેખ કઈ રીતે રાખવાનું, એનો પગાર કેટલો રહેશે, એની પાસે કેટલા સત્તા પાવર રહેલા છે. તો કલ્યાણ અધિકારીની નિમણૂકની વાત સેક્શન નંબર 49ની અંદર કરવામાં આવેલી છે, જે આપણે જોઈ ગયા. હવે આપણે નેક્સ્ટ મુદ્દાની વાત કરશું. છેલ્લો મુદ્દો, કલમ 50ની અંદર શાની વાત કરેલી છે? તો કલમ 50ની અંદર રાજ્ય સરકાર ઉપરના નિયમમાંથી મુક્તિ આપી શકે છે. કોઈ કારખાનાની અંદર માલિકને લાગે કે આ સગવડ આપવા જેવી નથી, તો માલિક શું કરશે? રાજ્ય સરકારમાં અરજી કરશે. રાજ્ય સરકાર ચાહશે તો ઉપરમાંથી કોઈ બી એક જવાબદારીમાંથી એને શું આપી શકશે, અથવા કોઈ બી જોગવાઈમાંથી એને મુક્તિ આપી શકે. જેમ કે આ સમજો કે ભાઈ આ સેશનનો આ સેશનનો આરામખંડ અથવા ભોજનખંડ અથવા કેન્ટીનની સગવડ પૂરી પાડી શકે તેમ નથી, તો એ અરજી કરશે કોને? રાજ્ય સરકારને. રાજ્ય સરકાર ના પાડશે કે ભાઈ આ જોગવાઈઓ એમને લાગુ પડશે નહીં. કઈ? સેક્શન નંબર 46 અને 47નું પાલન તમારે કરવાનું નથી. નહીં કરે તો પછી શું આવે? નહીં કરે તો એને દંડ ભોગવવો પડે, એને સજાની જોગવાઈ છે. પણ એ ચાહે તો રાજ્ય સરકારમાં અરજી કરશે. રાજ્ય સરકાર ચાહે તો શું કરશે? નિયમમાંથી મુક્તિ આપી શકે. નીચેની જોગવાઈ તમારે આ કારખાનામાં લાગુ પડશે નહીં, બરાબર. એટલે પછી કોઈ કેસ કરવો હોય કોઈએ તો કરી શકે નહીં, બરાબર. તો આ બાબત ઉપર જ કેસ થાય મોસ્ટ ઓફલી હાઈકોર્ટની અંદર અને લેબર કોર્ટની અંદર કે ભાઈ આ સગવડ નથી પૂરી પાડી, આ સગવડ નથી પૂરી પાડી, આવું નથી, બરાબર. તપાસ દરમિયાન તો આવા બધા કેસો આવતા હોય. ચાલો, તો આ ધ્યાનમાં રાખજો. શું જોયું? પહેલાં આપણે પ્રસ્તાવના જોઈ, પછી તમારા મુદ્દા લખવાના, મુદ્દાને વિસ્તારથી સમજાવવાનું. કયા કયા મુદ્દા આપણે જોયા? સૌથી પહેલાં સેક્શન નંબર 42 ધોવાની સગવડની વાત છે, અહીં કોઈ સંખ્યા નથી. બીજું શું છે? કપડાં સુકાવવાની રાખવાની એની સગવડ, સેક્શન નંબર 43. સેક્શન નંબર 44માં બેસીને કામ કરવાની વ્યવસ્થા પણ અહીં તમારે ધ્યાનમાં રાખવાનું છે. સેક્શન નંબર 45 ફર્સ્ટ એડની સગવડ. ચાલો, અહીં કર્મચારીની વાત છે, એટલે 150 કામદાર હોય તો એક કીટ રાખવાની, અને 500 કરતાં વધારે કામદાર હોય તો તમારા માટે શું છે? તો ડૉક્ટરને ઓરડોને બધું અલગ રાખવું જોઈએ. 46 સેક્શન નંબર કેન્ટીનની સગવડ, એની અંદર પણ કહેલું છે 250 કરતાં વધારે કામદાર હોય તો કેન્ટીનનું સગવડો આપવાની છે, કેન્ટીન બનાવવાની છે.
પછી આ સેક્શનોના આરંભનો 150 કરતાં વધારે કામદાર હોય તો આવા ખંડો રાખવાના છે સેક્શન નંબર 47. સેક્શન નંબર 48ની અંદર શિશુગૃહ રાખવાના. 30 કરતાં વધારે કર્મચારી કામ કરતા હોય તો 6 વર્ષના નીચેના બાળકો માટે બધી સગવડો પૂરી પાડવાની. સેક્શન નંબર 49. ચલો અહીં 500 કામદાર છે, યાદ રાખજો. 500 કામદારની તમારી કારખાનું હોય તો એને કલ્યાણ અધિકારી નિમવાનો છે, જે આ બધી જોગવાઈઓ જોશે, એનું પાલન કરાવડાવશે. કોની પાસે? માલિક પાસે. હવે આપણે જોવાનું છે પછી સેક્શન નંબર 50, રાજ્ય સરકાર નિયમોમાંથી મુક્તિ. મેં તમને કીધું કે ઉપરમાંથી કોઈ બી સેક્શન છે એમાંથી મુક્તિ આપી શકે છે, એના માટે અરજી કરવી પડે. હવે આપણે કેસ, નવો મુદ્દો પાડવાનો કેસ, એની અંદર 2 થી 3 કેસ તમારે સમજાવવાના. અહીં આપણે 2 કેસની વાત કરીએ. પહેલો કેસ છે ઉમેદસિંહ વર્સિસ હમીરસિંહ. કયો છે? ઉમેદસિંહ વર્સિસ હમીરસિંહ 1959નો કેસ, 1959નો કેસ છે. જેની અંદર શાની વાત કરેલી છે? તો જેની અંદર કેન્ટીનની સગવડની વાત કરેલી છે કે 250 કરતાં વધારે કામદાર હતા છતાં કેન્ટીન રાખેલી હતી નહીં. બરાબર. આપણો નિયમ શું કે સેક્શન નંબર 46 કે 250 કરતાં વધારે કામદાર હોય તો કેન્ટીન હોવી જોઈએ. તો હવે તમને શું લાગે આ કેસની અંદર શું ચુકાદો આવશે કે 250 કરતાં વધારે કામદાર છે છતાં કેન્ટીન રાખેલી નથી, તો હાઈકોર્ટની અંદર કેસ કરવામાં આવે. કઈ? મુંબઈ હાઈકોર્ટની અંદર. તો મુંબઈ હાઈકોર્ટ શું કહે છે કે ભાઈ સેક્શન નંબર 46નો ભંગ થાય છે, તમારે કમ્પલસરી શું કરવું પડશે? કેન્ટીનની વ્યવસ્થા રાખવી પડશે અને જાળવવી પડશે. તો ચુકાદો શું આવ્યો? કેન્ટીનની વ્યવસ્થા રાખવાની. કયા કેસની અંદર? ઉમેદસિંહ વર્સિસ હમીરસિંહ. તમારો વર્ષ છે 1959, 1959ની અંદર કેન્ટીનની સગવડ હોવી જોઈએ. કઈ સેક્શન છે લખવાની? સેક્શન નંબર 46 મુજબ હાઈકોર્ટ શું કહે છે? મુંબઈની 250 કરતાં વધારે કામદાર છે અને તમે કેન્ટીન નથી રાખી તો રાખવી પડશે. ઓકે, તો આ વાત છે. આ કેસ પહેલો લખવાનો. આ કલ્યાણ પ્રવૃત્તિનો કેસ છે તો એ જ લખવાના, બીજા બધા ફાલતુના કેસ નહીં લખવાના. ઓકે, બીજો કેસ લખવાનો. બીજો કેસની અંદર આપણે વાત કરીએ એમ્પ્લોઈઝ એસોસિએશન નોર્ધન ઇન્ડિયા. યાદ રાખજો, એમ્પ્લોઈઝ એસોસિએશન નોર્ધન ઇન્ડિયા વર્સિસ સેક્રેટરી ઓફ લેબર. સેક્રેટરી ઓફ લેબર એટલે કે સરકાર હશે એક બાજુ અને બીજી બાજુ શું છે? એમ્પ્લોઈઝ એસોસિએશન એટલે કે કર્મચારીનું એસોસિએશન હશે, એનું નોર્ધન ઇન્ડિયા નામ આપેલું છે. નોર્ધન ઇન્ડિયા એમ્પ્લોઈઝ એસોસિએશન, એનું વર્ષ બુકની અંદર આપેલું નથી. ચાલો, હવે એની અંદર શું છે? એની અંદર કીધું છે કે 500 કરતાં વધારે કામદાર ઉત્પાદન પ્રક્રિયામાં જોડાયેલા હતા. બરાબર. કેટલા છે? 500 કરતાં વધારે કામદાર ઉત્પાદન પ્રક્રિયા કરતા, એટલે એને કારખાનું કહેવાય. પહેલી વાત તો આ થઈ ગઈ. જ્યાં ઉત્પાદન પ્રક્રિયા થતી હોય તેને કારખાનું કહેવામાં આવે અને સંખ્યા કેટલી છે? 500 કરતાં વધારે હતી. અમુક સમય જ પાછી પ્રવૃત્તિ થતી. જે આ પ્રવૃત્તિ થતી, કામ કરવાની પ્રવૃત્તિ અમુક દિવસ થતી. દાખલા તરીકે 20 દિવસ થાય, પછી મહિનોની થાય, ફરી પાછું 20 દિવસ થાય, મહિનોની થાય. તો અહીં એવું વાત કરેલી કે 500 કરતાં વધારે કામદાર હતા. ઉત્પાદન પ્રક્રિયાનું કામ અમુક દિવસ જ થતું હતું. ચાલે, પણ વ્યાખ્યા શું કહે આપણી? નોર્મલી આગળ આપણે વાત કરીએ ઉદ્યોગની, જે ઉત્પાદન પ્રવૃત્તિ થતી હોય 20 કરતાં વધારે કામદાર એટલે કે 500 છે. બરાબર. એટલે એને શું કહેવાશે? ઉદ્યોગ કહેવાશે. અમુક સમયે જ કામકાજ થતું. કલ્યાણ અધિકારીની નિમણૂક કરેલી હતી નહીં. અહીંયા કર્મચારીની નિમણૂક નહીં કરેલી. કોની? સેક્શન નંબર 49, કલ્યાણ અધિકારીની નિમણૂક કરેલી નહીં. તો આ કેસની અંદર અદાલતે શું ચુકાદો આપ્યો? સેક્શન 49નો ભંગ છે. તમારી પાસે શું છે? 500 કરતાં વધારે કર્મચારી છે, પ્લસ ભલે ઉત્પાદન પ્રક્રિયા અમુક સમય જ થાય, પણ ઉત્પાદન પ્રક્રિયા તો થાય જ છે, એટલે તમે શું કહેવાવું? ઉદ્યોગ કહેવાવું. બરાબર. ચાલો, આપણી આખી ઉદ્યોગની છે જ કે 20 કરતાં વધારે કર્મચારી, પાવરનો યુઝ, પાવરનો ઉપયોગ 10 કરતાં વધારે કર્મચારી અને ઉત્પાદન પ્રવૃત્તિ થવું જોઈએ. અહીંયા ઉત્પાદન પ્રવૃત્તિ પણ થાય જ છે, એટલે પ્લસ 500 કરતાં વધારે કામદાર છે તો એને કારખાનું કહેવાય. ને કારખાનું કહેવાય તો એને આ જોગવાઈનું પાલન કરવું જ પડે. તો સેક્શન નંબર 49નો ભંગ થતો હતો તો કોર્ટે કીધું, અદાલતે કીધું કે કલ્યાણ અધિકારી તમારે નિમવા જ પડશે. ભલે ને તમે પછી ઉત્પાદન પ્રવૃત્તિ ટૂંક સમય માટે જ કરો અથવા તો અમુક દિવસ જ કરો, પણ તમારે કલ્યાણ અધિકારી નિમણૂક તો કરવી જ પડશે. ઓકે, તો અહીં પણ શું કીધું? કલ્યાણ અધિકારી નિમવા માટે અદાલતે કહેલું છે. સેક્શન નંબર 49. ચાલો, એની સાથે આપણે ઉદ્યોગની વ્યાખ્યા પણ જોડવી પડે. તો આ 2 કેસ તમારે સમજાવવાના છે. અને પછી શું લખવાનું છે? સમાપન લખવાનું. કયા 2 કેસ લખવાના? ઉમેશસિંહ વર્સિસ હમીરસિંહ 1959 અને બીજો કેસ એમ્પ્લોઈઝ એસોસિએશન નોર્ધન ઇન્ડિયા વર્સિસ સેક્રેટરી ઓફ લેબર. અને પછી તમારે લખવાનું સમાપન કે કામદાર ધારો 1948ની અંદર કલ્યાણ પ્રવૃત્તિ દરેક માલિકે કરવાની હોય, જેમાં સેક્શન નંબર 42 થી લઈને 50 સુધીમાં ઓરડા રાખવાની, કેન્ટીન રાખવાની, કપડાં રાખવાની, પછી હાથ પગ ધોવાની સગવડોની વાત કરવામાં આવેલી છે. દરેક માલિકે એને જોગવાઈનું પાલન કરવું પડશે. જો કોઈ જોગવાઈનું પાલન ન કરે તો પછી એના પર દંડ અંગેની જોગવાઈ લાગુ પડી શકે છે. તો આ વાત તમારે અહીં કરવાની રહી છે. એમ લખીને સમાપન તમારે
પૂરું કરવાનું રહે છે. તો આ સવાલ પૂછાય તો 5 થી 7 પેજની અંદર તમારે આ સવાલને લખવાનો રહે. બીજા સવાલ સાથે આપણે ફરી પાછા મળીશું. ત્યાં સુધી તમારો આભાર.